રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ હશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મિત્રો મસ્ત મજાના અત્યારે તૈયાર થઈ ગયા છે અને વાગ્યા ને તો 10:46 જેવું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે આપણે છે ને જવાનું છે આપણા ગામડે. તો મિત્રો અત્યારે હું, મમ્મી અને પપ્પા ત્રણેય અત્યારે જઈએ છીએ ગામડે. તો અત્યારે આપણી ગાડી છે ને ફળિયાની અંદર રાખેલી છે. તો ચાલો પેલા બહાર કાઢી લઈએ પછી તમને મળીએ. આપણી ગાડી છે ને તરસી થઈ ગઈ હતી તો આપણે ડાયરેક્ટ પેટ્રોલ પુરાવા આવી ગયા છે અહીંયા. પેટ્રોલ પુરાવીને નીકળી જાય ડાયરેક્ટ ઘર બાજુ. ગામડે છે ને મમ્મીને ઉતારતા આવ્યા અને હું પપ્પાના કાકા છે ને આપડા આવી ગયા હતા કોડીના થોડુંક બેંકના કામેથી. હવે પાછા છે ને નીકળી ગયા છે ઘરે જવા માટે ગામડે. અત્યારે પાણી જાપે અહીં પૂગી ગયા છે કોડીના. હવે પપ્પા તમારે શું કરવું છે? માવો ખાવો ભાઈ, હા પી મારો પપ્પાને. હાલો ચા પાણી પીવડાવી દઈએ મસ્ત મજાના. આપણે છે ને પાણી ગલ્લે આવી ગયા છે. જો મારા પપ્પા ચા પીવા માંડી ગયા ભાઈ, કાંઈ ઘટે નહીં. ના તમારે કઈ નથી લેવું કાકા? આપણે છે ને ભાઈ ચા પાણી પી ને મારા પપ્પા એની ફાકી લઈને હવે નીકળી ગયા છે પાછા ગામડે જવા માટે. ભાઈ ઘણા ટાઈમ પછી આપણે પેસેન્જર સીટ ઉપર બેઠા છે ને મારા પપ્પા ગાડી હાકે છે છૂટે છૂટ. બાકી જાય ને આ બધી સિસ્ટમ કેમેરા બેમેરા ચાલુ કરીને મારા પપ્પા કે હવે ડાયરેક્ટ ઘેર સુધી ઊભી જ ન રાખો, રોકેટ કરી દવી કે. બાકી જો ભાઈ મારા કાકા છે, તમે કહેતા છો કે કેમ નાના એવા છે ને આમ કાકા લાગે, પણ એ અમારે બહુ એટલે બહુ છે, તમે સમજી જાવ એટલામાં. હવે બહુ મોટું પરિવાર છે, એમાં બધી આમ આડાવાળા છે ને કનેક્શન લાગે, એટલે એ બધું કઈ વધારે વિચારવાનું ન હોય. કાકા છે તો છે, એમાં કઈ હોય નહીં. હવે આપણે ચડી ગયા છે ઇન્ટરનેશનલ હાઈવે ઉપર, એટલે સોળા તરફ જવાનો હાઈવે. જોવો તો ખરી મિત્રો હાઈવે ની હાલત રોડની રોદા છે મિત્રો. આમાં કોઈને પતરી બતરી થઈ ગઈ હોય ને તો અમારા હાઈવે અમારા ગામ તરફ આવી જવાનું. મોરડિયા થી સોળા પતરી ઓટોમેટિક નીકળી જાય, ગમે એવી હોય 5-6 mm ની હોય તો એમને ઉડતી જાય ભાઈ. બાકી આમાં પુલ ઉપરથી એક નીકળ્યા મિત્રો, મને તો વીમા જેવું લાગે, હાળું પુલ ગમે ત્યારે પડે એવો લાગે. એટલે પપ્પા હું શું કહું તમને, વીમો બીમો તો છે આપણે? હા વીમો છે હો ગાડી. એટલે સરકાર છે ને જો પ્લેન માંથી પડી હોય તો 1-2 કરોડ જેવું આપે. ઓલા પુલ ઉપર થી હમણાં પેડાતા તો એમાં કે ₹1 લાખ કે ₹5 લાખ જેવું આપ્યું. એટલે આપણે છે ને કેટલો 3 જણા છે ને, અરે મોટી 4 વ્હીલ છે, એટલે આપણી પેઢી તો આવતી પેઢી છે ને એને વાંધો નહીં આવે. શું કેવું તમારે? હા હો. બાકી જો ભાઈ જઈએ છીએ ભાઈ, આ બધી જો મજા કરતા જાય હો ભાઈ. નારિયેલ ને આખો બોલેરો ભરાઈને જાય છે. બાકા જઈ બોલાવતા માથા સડી ગયા એમાં. બાકી રોડ તો જો મિત્રો આમાં કેમ કરવું ભેળું. ગાડી કે આમ ધ્રુજે ગાડી ને આમાં નવી ગાડી લાવ્યા હોય ને તો 2 દીમાં તો અડધા ઘણા પંજર એના હલી જાય, બધા સ્પાર્ટ્સ હોય ને ખખડી જાય ટૂંકમાં, એવી હાલત છે. અત્યારે તો આખા આમ ગાડી આમાં થતી હાલે. હું કેવું હવે વધારે કઈ બોલાય નહીં, પાછા ગામ વાળા મારવા દોડીએ. હાલો પાસે એવું ને અમારે પાછું ગામમાં બધામાં હું તમને ખબર તો છે યાર, એક તો આપણે નાના માણસો રહ્યા ને આપણે છે ને ગામમાં પહોંચી ગયા છે ને. બાકી જો ઓલા છોકરા છે ને કયું અહીંયા સામું જોતા જાય છે. જોયું ભાઈ આઈ ઘટે આવું કંઈક અમારું ગામનો છાપો છે. આ બધા બેઠા છે નાના મોટા ને વડીલો ને એવું કંઈક છે ગામ. આપણે તો ઓછા આવતા હોય એટલે આપણે ઓછી ખબર પડે આ બધીમાં. નકોલી છે ને આત્મા અંદરથી નથી નીકળતી છે ને રોડ માટેની. રોડ એક સરખો થઈ જાય ને તો આત્મા બધી નીકળતી થઈ જાય. બાકી ઓલા છોકરા છે ને જો આઈ ઘટે જોતા મિત્રો. આપણે છે ને ઘરે પહોંચી ગયા છે અને ઘરે પણ આપણા ખેતરમાં આટો મારવા આવ્યા છે. એટલે 2 થી 3 મહિના પછી આપણે આપણા ખેતરમાં આટો મારવા આવ્યા છે. બાકી જો તો ખરી, ઓહો અહીંથી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી છે ને આપણી જ છે બધા ખેતરો, કોઈને કહેતા નહીં પાછા. અહીં જો બધા મારા ભાઈઓ ને કાકા ને બધા કે આ બટો કંઈક નવું કરે છે, બ્લોગ ઉતારે છે, વિચારતા છે એવું. બાકી આપણું ખેતર છે, મગફળી વાવી છે, મીન્સ કે માંડવી. અને ભાઈ મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. અમારા કાકાનું ખેતર છે, બધો અમારો ઇલાકો છે. આ બધું મસ્તનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં. કે આ જો દડા બેટ હાટું થઈને દડા લઈને દોડે છે. શું હાલે પેલા? મજામાં. હું કે આયુષભાઈ મજામાં? સારું હો ભાઈ, અમારે બધાને સારું જ હોય, કોઈને નબળા દિવસો કોઈ દી હોતા નથી ભાઈ. આવું ભાઈ કંઈક વાતાવરણ છે આજનું અહીંનું. ઓહો કાંઈ ઘટે નહીં મિત્રો. આવા વાતાવરણમાં આપણું ઘર હોય ને અહીં રહેતા હોય કાયમી ના, ઓહો કાંઈ ઘટે નહીં. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટૂંક સમયમાં આપણે અહીં છે ને ઉનાથી અહીં રહેવા આવી જશું. પણ હજી છે ને વાર લાગશે, એમાં બહુ વાર લાગશે.
લાગશે વાર પણ આવશે મજા ભાઈ કે એમ પાછળ. કાંઈ વાંધો ને, હાલો મિત્રો હવે છે ને થોડીક વાર આટા મારીએ ને 1-2 રીલ્સ ઉતારવાની છે ને, તો રીલ્સ ઉતારી લઈએ આપણે, પછી તમને મળીએ. તો અમે અમારા બીજા ખેતરે ગયા હતા ને ત્યાં છે ને ભાઈ અમારા ભાઈઓએ ને આ મારા કાકા આવ્યા ને એ જાજી બધી મારી હેલ્પ કરી છે વિડીયો ઉતારવામાં. તો હવે છે ને અમે જઈએ છીએ પાછા અમારા બીજા ઘરે. તો હાલો ને કાકા, ત્યાં આવું નથી હવે? ઘેર જવું તો કઈ વાંધો નહીં, હાલો મેળા ઘર ભેગી ના થાવ હવે. ઘેર આવવું નથી, પછી આવીએ. હાલો કઈ વાંધો નહીં, મળીએ પછી આવીએ પછી આવીએ આગળ. તો હા કઈ વાંધો નહીં, હાલો મિત્રો. તો હવે છે ને અમે જઈએ છીએ ઘરે. આ બેને હું લેતો જામ, આગળ પછી ઘરના મને મારવા જોડે ક્યાં મૂકીને આવ્યો છોકરાઓને. તો હવે ઘેરે જઈને કંઈક છે ને નાસ્તો પાણી કરી લે ને તો મજા આવે. કઈ વાંધો નહીં, હાલો નાસ્તા પાણી કરીને પાછા તમને મળીએ. તો મિત્રો મસ્ત મજાના છે ને ગામડેથી નાસ્તો કરીને પાછા ઘરે જવા માટે નીકળી ગયા હતા, પણ પાછા રસ્તામાં પહોંચ્યા ને તો ભૂખ લાગી ગઈ હતી. એટલા માટે થઈને છે ને આપણે અહીંથી ભાઈ મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા. હવે પાછા નીકળી જાય ઉના જવા માટે. ફાઇનલ આપણે છે ને હવે ઘરે પહોંચી ગયા છે. તો આપણો વ્લોગ વિડીયો છે હવે અહીંયા પૂરો કરીએ. તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો કમેન્ટ કરી દેજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, જય શ્રી રામ.